ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। ॐ तदर्थात् परोक्षता च त्वमर्थात् परिच्छिन्नता योपाकरोत्तं देशिकेन्द्रं नित्यं हृदा प्रणतोऽस्म्यहम्। ॐ नमो भगवते गुरु आचार्य शिष्य। ॐ नमो भगवते उद्दालकाय सद्विद्याचार्याय तदसि देशिकाय सद्धर्मावतारचिकीर्षवे आरुणये स्वप्नान्त आचिख्यासवे परमकारुणिकाय ब्रह्मिष्ठाय सद्विज्ञानहुताशनविप्लुष्ट अविद्याकामकर्मणे सद्ब्रह्मात्मविदे मोक्षस्वदेशमार्गदर्शितवते श्वेतकेतवे आदेशविजिज्ञासवे पंडिताय मेधाविने आचार्यवते मुक्त अविद्या अभिनहनाय सत्याभिसन्धाय सदात्मैकत्वनिर्णयपराय निरङ्कुशसदात्मभावाय निवर्तितविकार अनृतजीवात्मविज्ञानाय सत्सम्पन्नाय च वे ઓકે આમાં આટલું જ છે નહીં. ટીકાકારોએ જે મંગલાચરણ કરેલું છે એકવાર બોલી લઈએ. મણિપ્રભા વ્યાખ્યા છે એકાદશોપનિષદ જે છે એના ઉપરની. તો એમાં છે સદવિદ્યાનો ઉપદેશ પૂરો થયો પછી આ રીતે મણિપ્રભા વ્યાખ્યાકારે દરેકે દરેક અધ્યાય પૂરો થાય પછી આખા અધ્યાયના સાર રૂપે એક આવો લાંબો મોટો શ્લોક રચેલો છે. તો મણિપ્રભાકાર લખે છે જન્માદ્યસ્ય યતો યદેતદખિલમ સંવિશ્ય જીવાત્મના. વંચાય છે બરોબર? હા. નામાદિ પ્રવિવેક કૃદ્યદનિશમ પ્રાપ્યાપિનો જંતવઃ जानन्त्येव न यत्प्रकारशतकैः प्राप्यं गुरोर्वाक्यतः अवाप्य उन्मुच्यते एव तद्यदनिशं
ધ્યાયે નૃસિંહાભિધમ. તો નૃસિંહ ભગવાન છે એ આ મણિપ્રભા વ્યાખ્યાકાર છે એમના ઈષ્ટ દેવતા છે. તો ઈષ્ટ દેવતાનું સુંદર સ્મરણ કરે છે. આપણા જે કોઈ ઈષ્ટ દેવતા હોય એને આપણે ઈષ્ટ દેવતાની ભક્તિ જે છે એ કેવી રીતે કરવી જોઈએ એ આ બધા આચાર્યો પાસેથી આપણને જાણવા મળે છે. આપણે ઈષ્ટ દેવતા જે કોઈ રામ, કૃષ્ણ, શંકર ભગવાન કે જે હોય તો આ એક રૂપ ઈશ્વર ભક્તિ પહેલાં જે આપણે આરાધના પૂજા વગેરે કરીએ સવારે, સાંજે વગેરે, તો એક રૂપમાં એમની ઈશ્વર ભક્તિ થાય. પછી એ જ ઈષ્ટ દેવતાને જગતના કારણ રૂપે સમગ્ર જગતમાં વ્યાપ્ત રૂપે ઓળખવા પડે એવી ભક્તિ પણ કરવી પડે. વિશ્વરૂપ ભક્તિ જેને કહેવાય છે. ઈષ્ટ દેવતા એના એ જ હોય. ઈષ્ટ દેવતાની એક રૂપ ભક્તિ આપણે સવારે પૂજા વગેરેમાં કરી હોય, પછી એ જ ઈષ્ટ દેવતાની વિશ્વરૂપ ભક્તિ એટલે સમગ્ર જગતમાં વ્યાપ્ત, સમગ્ર જગતના કારણ રૂપે આપણે ભગવાનને એ જ ભગવાનને જોવા પડે. આપણા જે ઈષ્ટ દેવ હોય એને જ જગતના કારણ રૂપે જોવાના, સમગ્ર જગતમાં વ્યાપ્ત રૂપે જોવાના. એક પણ નામરૂપ એવું ન હોય કે જે મારા ઈષ્ટદેવે ધારણ ન કર્યું હોય. એટલે સમગ્ર જગતમાં વ્યાપ્ત રૂપે જોવાના. અને પછી એ જ જેને આપણે સમગ્ર જગતના કારણ રૂપે જોયા એ જ ઈષ્ટ દેવતાને હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જોવાના. એટલે એને અરૂપ ઈશ્વર ભક્તિ કહેવાય છે. એટલે એક રૂપ ઈષ્ટદેવ ભક્તિ, વિશ્વરૂપ ઈષ્ટદેવ ભક્તિ અને અરૂપ ઈષ્ટદેવની ભક્તિ. તો ભક્તિ જે છે દિવસ દરમિયાન આ ત્રણેય પાસામાં થવી જોઈએ. આપણા ઈષ્ટદેવની ભક્તિ હંમેશા કૃષ્ણ ભગવાન ઈષ્ટદેવતા હોય તો એને એક નામ અને રૂપે બંશીધર વગેરે રૂપે જ જોવાના એવું નહીં. એમના એટલે પૂર્ણત્વનો લાભ લેવાનો છે. ભગવાનને જ્યાં સુધી એક નામ અને રૂપમાં જ આપણે સીમિત રાખીશું ત્યાં સુધી ભગવાનની પૂર્ણતાનો આપણને લાભ નહીં મળે. એટલે ભગવાનની પૂર્ણતા, અપરિચ્છિન્નતા, વ્યાપકતાનો લાભ લેવો હોય તો ભગવાનની આ રીતે એક રૂપ, વિશ્વરૂપ અને અરૂપ ઈશ્વર ભક્તિ કરવી પડે. તો અહીંયા મણિપ્રભા વ્યાખ્યાકાર આખા 6ઠ્ઠા અધ્યાયના સાર રૂપે આ શ્લોક રચે છે. એ 6ઠ્ઠા અધ્યાયમાં શું થયું? તો જન્માદ્યસ્ય યતઃ, આવું સાંભળેલું છે ક્યાંય? બ્રહ્મસૂત્ર. જન્માદ્યસ્ય યતઃ, જન્માદિ અસ્ય. તો અસ્ય એટલે આની છઠ્ઠી એટલે કોનો નિર્દેશ કોનો કરે છે? અસ્ય એટલે કોને કહે છે? અસ્ય એટલે કસ્ય? હા, અસ્ય એટલે એનું. તો કોનું? જગતનું જન્મ, સ્થિતિ, ભંગ. જન્માદિ, જન્મ, સ્થિતિ અને ભંગ. અસ્ય જગતઃ, આ જગતના જન્માદિ, જન્મ, સ્થિતિ, ભંગ. યતઃ, જેમાંથી છે, જે ઉપાદાનમાંથી છે. એટલે જન્માદ્યસ્ય યતઃ એટલે આ જગતના આપણને જે દૃશ્યમાન છે એ જગતના જન્મ, સ્થિતિ, ભંગ જેમાંથી છે. પછી યદેતદ અખિલમ. આ યદેતદ અખિલમ છે એટલે જો હા યત એતદ અખિલમ, બરોબર. ક્યાં ગયું અંડરલાઈન? આ કેમ નથી આવતું? ચાલ વાંધો. યત એતદ અખિલમ એટલે યત એતદ અખિલમ. એતદ અખિલમ યત. આમાં એતદ અખિલમ એટલે આ સંપૂર્ણ જગત, યત જે છે, આ જગતના જન્માદિ જેમાંથી છે, આ સંપૂર્ણ નિખિલમ અખિલમ જગત જે છે, અને પછી સંવિશ્ય જીવાત્મના સંપૂર્ણ જગતનું જે ઉપાદાન છે અને સંપૂર્ણ જગત રૂપે જે વિલસી રહ્યું છે, જે જીવ રૂપે
પ્રતિબિંબ ચૈતન્ય સ્વરૂપે સંવિશ્ય, જેણે સંપૂર્ણ જગતના ઉપાધિમાં જીવ રૂપે પ્રવેશ કરેલો છે. તો પ્રવેશ કરીને શું કર્યું એણે? નામાદિ પ્રવિવેકકૃત, નામ અને રૂપ, નામ રૂપ કર્મ વગેરેનો પ્રવિવેક કર્યો, એટલે કે નામ રૂપે વ્યાકરવાણી. અને એના જીવેના આત્માના અનુપ્રવિશ્ય નામ રૂપે વ્યાકરવાણી, એવો અહીંયા છાંદોગ્યનો મંત્ર હતો 6થા અધ્યાયમાં. તો જીવ રૂપે પ્રવેશ કરીને સતબ્રહ્મ કારણે શું કરેલું? તો નામ અને રૂપનો પ્રવિભાગ કર્યો. જીવ રૂપે પ્રવેશ થયો પરમાત્માનો, પછી એ જાણનારો બન્યો. કોને જાણનારો બન્યો? અનેક નામ રૂપને જાણનારો બન્યો. તો નામાદિ પ્રવિવેક કર્યો, નામ અને રૂપનો આવી રીતે વ્યાકરણ કર્યું, એનો જાણનારો બન્યો. અનિશમ પ્રાપ્યાપી નો જંતવ, અનિશમ એટલે દરરોજ, જંતવ બધા જીવો એને પ્રાપ્ત કરે છે સુષુપ્તિમાં, છતાં પણ નો જાનંતી જાણતા નથી. બધા જીવો એ જગત કારણ સતબ્રહ્મને દરરોજ પ્રાપ્ત કરે છે સુષુપ્તિમાં, છતાં પણ જાણતા નથી. ન જાનંદેવ ન યત પ્રકાર શતકૈઃ પ્રાપ્યમ ગુરોર્વાક્યતઃ. જે પરમાત્માને આપણે દરરોજ એકમેક થઈને ભળી જઈને એક ભેદ પામીને પણ જાણતા નથી, એને પ્રકાર શતકૈઃ અનેક પ્રકારે, સેંકડો વાર, એટલે કે અનેક પ્રકારે ગુરુના વાક્યથી પ્રાપ્યમ એટલે કે એનું જાણ્યું. એટલે ગુરુના વાક્યથી જે પરમાત્માને આપણે દરરોજ મળીએ છીએ છતાં જાણતા નથી, પણ ગુરુના વાક્યથી એનો અવાપ્ય એટલે કે ગુરુના વાક્યથી એ પરમાત્માની પ્રાપ્તિ થઈ. ઉન્મુચ્યતે એવ, પછી શું કરવાનું? પરમાત્માની પ્રાપ્તિ થઈ, જાણી લીધું પછી ઉન્મુચ્યતે હંમેશ માટે મુક્ત થઈ ગયા બંધનથી. ઉન્મુચ્યતે એવ તદ્યદ અનિશમ, તેવા નૃસિંહ ભગવાનને હું અનિશમ હંમેશા એમનું ધ્યાન કરું છું. તો નૃસિંહ ભગવાન આવી રીતે, નૃસિંહ ભગવાન જે ઈષ્ટ દેવતા છે એ જ સંપૂર્ણ જગતનું ઉપાદાન છે, સંપૂર્ણ જગત રૂપે એ જ પ્રગટ થયેલા છે. એમણે જ જીવાત્મા રૂપે સમગ્ર કાર્યકરણ સંઘાતમાં પ્રવેશ કર્યો છે. એમણે જ અનેક ઉપાધિમાં પ્રવેશ કરીને જાણનારા બન્યા, નામરૂપનું વ્યાકરણ કર્યું. બધા જીવો એ નૃસિંહ મારા ઈષ્ટ દેવતાને જ સુષુપ્તિમાં પ્રાપ્ત કરે છે, છતાં જાણતા નથી. અને પ્રાપ્યમ ગુરોર્વાક્યતઃ, સદગુરુના વાક્યથી, મહતત્વમસી મહાવાક્યથી એ નૃસિંહ જે ઈષ્ટ દેવતા છે મારું, એનું જ મને આત્મ સ્વરૂપે હું રૂપે જ્ઞાન થયું, ઓળખ થઈ, અને એનાથી મુચ્યતે ઉન્મુચ્યતે હંમેશ માટે મુક્ત થઈ ગયા. તદ્યદ અનિશમ ધ્યાયે નૃસિંહાભિધમ. તો એવા નૃસિંહ ભગવાનને હું વારંવાર એટલે એમનું ધ્યાન કરવું જોઈએ વગેરે એવું કહે છે. એટલે આ મણિપ્રભાનો હતું. અને એક આ MRI વાળી જે બુક છે ને, ચાલો આનું પહેલું પેજ નથી મળતું, આપણે એકવાર હું બોલી લઉં છું. સૌથી પહેલા ક્લાસમાં, કદાચ પહેલા કે બીજા ક્લાસમાં આ બધા ટીકાકારોએ જે ધ્યાન શ્લોકો રચેલા છે એ જોયા હતા. નરેન્દ્રપુરીએ ટિપ્પણ જે છે એ લખે છે, સદ્રૂપમ બ્રહ્મ નિર્દ્વૈતમ શ્વેતકેતુમ યદન્વગાત તદેહમ સત્સ્વભાવત્વાત જ્ઞાતા શુદ્ધો ભય પ્રભુ. તો સદ્રૂપ બ્રહ્મ જે નિર્દ્વૈત છે, શ્વેતકેતુએ જેણે જાણ્યું, નિર્દ્વૈતમ શ્વેતકેતુમ યદન્વગાત તદહમ સત્સ્વભાવત્વાત જ્ઞાતા શુદ્ધો ભય પ્રભુ. તો એ શ્વેતકેતુએ જેને જાણ્યું નિર્દ્વૈત સદ્રૂપ બ્રહ્મને, એ સત સ્વભાવવાળું છે, અને એ જ જાણનારાનું સ્વરૂપ છે, શુદ્ધ છે, અભય છે, પ્રભુ છે. અને કેટલા બધા મંગલાચરણના શ્લોકો છે, મેં કીધું જોઈશું, પણ વાંધો નહીં. અભિનવ નારાયણ નંદેન્દ્ર સરસ્વતીએ પણ સુંદર શ્લોકો રચેલા છે.
નત્વા શ્રી દક્ષિણામૂર્તિમ, દક્ષિણામૂર્તિને નમસ્કાર કરીને જ્ઞાનેન્દ્ર ગુરુરૂપિણમ, જે મુખ્ય ટીકા છે સ્વામીજીએ જેનો આધાર લીધેલો, અભિનવ નારાયણાનંદેન્દ્ર સરસ્વતી, ઇન્દ્ર સરસ્વતીવાળી જે પરંપરા છે, કાંચી કામકોટી જે પીઠ છે શંકરાચાર્યજીની, એવું કહેવાય છે કે ઉત્તરનો જે મઠ છે શંકરાચાર્યજીનો, આ મુગલના જે બધા આક્રમણો થયા એ વખતે ઉત્તરના શંકરાચાર્ય મઠના બધા આચાર્યો નીચે કાંચી કામકોટીમાં સ્થિત થયા હતા, એટલે એને એ પ્રમાણે જ માનવામાં આવે છે શંકરાચાર્ય રૂપે. એટલે ઇન્દ્ર સરસ્વતીવાળી જે પરંપરા છે એમાં જ્ઞાનેન્દ્ર ગુરુ એમના ગુરુ હતા અભિનવ નારાયણાનંદેન્દ્ર સરસ્વતી, એમના ગુરુ સચ્ચિદાનંદેન્દ્ર સરસ્વતી. એને ઉપનિષદ બ્રહ્મયોગી કહેવામાં આવે છે. 108 ઉપનિષદ ઉપર એમણે ટીકા લખેલી છે. અને આપણે ઐતરેય ઉપનિષદની જે આનંદગીરીની ટીકા છે એ આમણે લખેલી કહેવામાં આવે છે. જનરલી આનંદગીરીની વ્યાખ્યા એટલી બધી લાંબી હોતી નથી, શાંકર ભાષ્યને જેટલી જ હોય, પરંતુ ઐતરેય ઉપનિષદમાં જે આનંદગીરીની ટીકા છે ખૂબ વિસ્તૃત છે. તો આટલી વિસ્તૃત તો છે નહીં આ આનંદગીરીની ટીકા, તો એવું માનવામાં આવે છે કે અભિનવ નારાયણાનંદેન્દ્ર સરસ્વતીજીએ એ રચેલી છે. છાંદોગ્ય ષષ્ઠ ભાષ્ય છે. ચાલો, એટલે આટલું મંગલાચરણ દ્વારા આપણે એક જ આખા 6ઠ્ઠા અધ્યાયનો સાર જાણે કે યાદ કરે. બધા આચાર્યોનું કેવું ચિંતન હશે કે સમગ્ર અધ્યાયના નિષ્કર્ષને એક શ્લોકમાં પ્રગટ કરી શકે છે એ લોકો. ઘણા બધા મહત્વના વિષયો છે 6ઠ્ઠા અધ્યાયમાં. સૌથી પહેલાં મહત્વનો શબ્દ 6ઠ્ઠા અધ્યાયનું પોતાનું પ્રદાન હોય તો આદેશ. તો આદેશ એટલે શું? આદેશની વ્યુત્પત્તિ 2 રીતે કરી છે. કર્મ વ્યુત્પત્તિ અને કરણ વ્યુત્પત્તિ. કર્મ વ્યુત્પત્તિ પ્રમાણે આદિશ્યતે ઇતિ આદેશ, જે કેવળ શાસ્ત્ર અને આચાર્યો થકી જ ઉપદિષ્ટ થઈ શકે એ નિર્વિશેષ પરમબ્રહ્મ, જે પરમાત્માને આપણે જાણવા માગીએ છીએ એને આદેશ કીધેલો છે. જે નાથ સંપ્રદાયના ગિરનાર વગેરે તળેટીમાં પણ જે મહાત્માઓ રહે છે, નાથ સંપ્રદાયના ગોરખનાથ વગેરે જે છે, એ નાથ સંપ્રદાયમાં પરમાત્માનું નામ આદેશ છે. એટલે આદેશ, જેમ આપણે કૃષ્ણ, રામ, શંકર રૂપે ભગવાનને ઓળખીએ છીએ, નાથ સંપ્રદાયમાં આદિનાથ જે પહેલા ગુરુ હતા એ શંકર ભગવાન કહેવાય છે. અને આદિનાથના જ બધા અવતારો છે, ગોરખનાથ વગેરે જે છે એ સદગુરુ રૂપે. એ નાથ સંપ્રદાયમાં ભગવાનને આદેશ નામથી ઓળખાય છે. એટલે આદેશ એ બહુ જ એ લોકો માટે મહત્વનો શબ્દ છે. તો આદેશ એટલે શું? એક અર્થ કર્યો નિર્વિશેષ પરમબ્રહ્મ. નિર્વિશેષ પરમબ્રહ્મ કે જેનો માત્ર શાસ્ત્રના આચાર્યો થકી જ ઉપદેશ થઈ શકે છે. એટલે શાસ્ત્ર અને આચાર્યો દ્વારા ઉપદેશ થાય તો જ જેની ભાળ મળે એને પરમાત્મા કહેવાય. 10મા છોકરાની શોધ અનાદિકાળથી ચાલુ છે છતાંય મળે નહીં, એ માત્ર ને માત્ર કોઈકના કહેવાથી જ મળે. તો આદેશ એટલે શું? કે જે આપ્ત મહાત્મા જે છે એના વાક્યથી, આચાર્યવાન પુરુષો વેદ, એનાથી એની ભાળ મળે છે. માટે નિર્વિશેષ પરમબ્રહ્મ કે આપણું પોતાનું જે નિરુપાધિક સ્વરૂપ છે એને આદેશ કીધો છે. અને કરણ વ્યુત્પત્તિ, આદિશ્યતે અનેન ઇતિ આદેશ, જેના વડે આ નિર્વિશેષ પરમબ્રહ્મ પરમાત્મા ઉપદિષ્ટ થાય તે સાધનને, કરણને આદેશ કહેવાય છે. તો કોના વડે ઉપદેશ થાય છે? તો તત્વમસી મહાવાક્ય એ સુષુપ્તિમાં જે પરમાત્માને આપણે નિર્દ્વૈત પરમાત્માને અનુભવતા હતા એની ઓળખ કરાવે છે તત્વમસી મહાવાક્ય. તો આદેશની બીજી વ્યાખ્યા કે ઉત્પત્તિ છે કરણ વ્યુત્પત્તિથી મહાવાક્ય, તત્વમસી મહાવાક્ય અર્થ કરેલો છે. એક આદેશ શબ્દ છાંદોગ્યના 6ઠ્ઠા અધ્યાયનું ની અપૂર્વતા કહેવાય. એટલે અપૂર્વતા ઇન ધ સેન્સ કે એ અહીંયા જાણવા મળે છે.
પછી શ્રૌત પ્રતિજ્ઞા એક શબ્દ હતો, જે છે ને શું છે નામા મણિપ્રભા વ્યાખ્યા યથા સૌમ્ય એકેન મૃત્પિંડેન સર્વં મૃન્મયમ વિજ્ઞાતમ સ્યાત. ક્યાં ગયું? યથા સૌમ્ય એકેન મૃત્પિંડેન સર્વં મૃન્મયમ વિજ્ઞાતમ સ્યાત વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ. આ પ્રતિજ્ઞા એ પણ પ્રદાન છે છાંદોગ્ય ઉપનિષદનું, આને વાચારંભણ શ્રુતિ કહેવામાં આવે છે. વાચારંભણ શ્રુતિ એટલે વાચારંભણમ વિકારો નામધેયમ. કાર્ય જે આપણને અનુભવાય છે, જે જગત આપણને અનુભવાય છે, જે જીવો આપણને અનુભવાય છે, એ બધાનું મૂળભૂત રહસ્ય શું છે એ સમજાવેલું છે. એટલે કાર્યની અદ્ભુત વ્યાખ્યા આ 6થા અધ્યાયમાં આપણને જાણવા મળી છે. વેદાંતમાં કાર્ય કોને કહેવામાં આવે છે? જે ઉત્પન્ન થયું છે એ કાર્ય છે. સામાન્ય રીતે આપણી આ વ્યાખ્યા છે કાર્યની. જે જન્મેલું છે, જે ઉત્પન્ન થયેલું છે, જે દેખાય છે, જણાય છે, અનુભવાય છે, એ કાર્ય છે. એવું નથી. ભાસમાન જે ભાસે છે એને કાર્ય કીધું છે, જેનો અધ્યારોપ થયો છે. વેદાંતમાં કાર્યની અધ્યારોપ માત્ર સત્તા છે. મૂળ તત્વ ઉપર જેનો અજ્ઞાનથી અધ્યારોપ થાય છે એને કાર્ય કહેવામાં આવે છે. તો કાર્ય એટલે નામ રૂપ કે આકાર માત્ર છે, વિકાર અવસ્તુ છે, કારણથી અનન્ય છે, મિથ્યા છે, વિકલ્પ છે. કાર્યને જ વિકલ્પ કીધેલું છે વેદાંતમાં. વિકલ્પ એટલે વિવિધેન કલ્પના, એટલે વિવિધ કલ્પના. એક જ વસ્તુ જે છે સત બ્રહ્મ કે ચૈતન્ય, એની જ અજ્ઞાન કલ્પિત અનેકવિધ કલ્પનાઓ છે આ જગત. તો જગત કાર્ય છે એટલે શું? મિથ્યા છે, વિકલ્પ છે, વાચારંભણ માત્ર છે, નામધેય કે નામ માત્ર છે, ભ્રમ માત્ર છે. એનું પોતાનું કોઈ તત્વ નથી. જગતમાં કોઈ ઠોસ વસ્તુનું અન્વેષણ કરવા જઈએ તો કશું જ મળતું નથી. એ પોતે નિવૃત્ત થઈ જાય છે, ખરી પડે છે, એટલે નિસ્તત્વ છે. સદસદ વિલક્ષણ છે. વેદાંતમાં કાર્ય કોને કીધું છે? જે સદસદ વિલક્ષણ હોય એને કાર્ય કહેવાય. જેને છે એવું પણ ન કહેવાય, નથી એવું પણ ન કહેવાય. રજ્જુ સર્પવત કાર્યની સત્તા આ વેદાંત સ્વીકારે છે. એટલે છે એવું પણ ન કહેવાય, નથી એવું પણ ન કહેવાય. કાર્યની સત્તા શું છે? સદસદભ્યામ અનિર્વચનીયમ. જેને સત પણ ન કહેવાય અને અસત પણ ન કહેવાય. એટલે કાર્ય એટલે શું? વેદાંતમાં કાર્યનો કારણ પર અધ્યારોપ માત્ર થાય છે. કારણનું વિવર્ત છે. કારણનો જ વિલાસ છે. વિલાસ એટલે અજ્ઞાનને લીધે જ કારણ અન્યથા પ્રતીત થઈ રહ્યું છે. કારણ એટલે મૂળભૂત તત્વ. તો કારણનું વિવર્ત છે, કારણનો જ વિલાસ છે, કારણનું જ અજ્ઞાન કલ્પિત રૂપ છે. એટલે જગત આપણને જે જણાય છે, અનુભવાય છે, એ કાર્ય રૂપ આ સંપૂર્ણ જગત અજ્ઞાનનો જ વિલાસ માત્ર છે. મૂળભૂત તત્વને અન્યથા એ જણાવી રહ્યું છે. શ્વેતકેતુની જે આખી આખ્યાયિકા છે એના દ્વારા આપણને ચાલો આને પછી જોઈએ. કંડિકાઓ જે મુખ્ય છે ને, મેં કીધું એનો આપણે એકવાર વિચાર કરી લઈએ. 1 થી 16 ખંડ. 6થો અધ્યાય છાંદોગ્ય ઉપનિષદ 1 થી 16 ખંડ છે. તો 1 થી 7 ખંડમાં એક પ્રકારની વિચારણા છે. શંકરાચાર્યજીએ જે શ્લોક રચેલો છે, શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ યદુક્તમ ગ્રંથકોટિભિઃ બ્રહ્મ સત્યમ જગન્મિથ્યા જીવો બ્રહ્મૈવ નાપરઃ. તો બ્રહ્મ સત્યમ જગન્મિથ્યા આ વસ્તુને 1 થી 7 ખંડમાં સમજાવવામાં આવેલી છે. જગત આપણને જણાય છે, તો જગતમાંથી જગતનું રહસ્ય કે જગતના કારણ સુધી પહોંચવાનો રસ્તો જણાવવામાં આવ્યો. એ બ્રહ્મ સત્યમ જગન મિથ્યા.
બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, એ 1 થી 7 ખંડમાં જણાવ્યું. અને જીવો બ્રહ્મૈવ ના પરહ, એટલે કે જે જીવ છે એ બ્રહ્મ સ્વરૂપ જ છે, બ્રહ્મથી જુદી કોઈ વસ્તુ નથી, પરમાત્માથી જુદી કોઈ વસ્તુ નથી. પરમાત્મા અસંસારી હોય અને જીવ સંસારી હોય એવું કોઈક બે જુદી એન્ટિટી કે હસ્તી નથી. તો 8 થી 16 ખંડમાં આ પ્રમાણે આ ઉપદેશ આપ્યો કે જીવો બ્રહ્મૈવના પરહ, જીવ અને બ્રહ્મ એક જ છે, એક અભિન્ન ચૈતન્ય માત્ર છે એવું સમજાવ. એટલે પહેલું જે હતું 1 થી 7 ખંડમાં અધ્યારોપ અને અપવાદ પ્રક્રિયાનો આશરો લઈને સત્ય સમજાવવામાં આવ્યું. અધિષ્ઠાન રૂપે સત બ્રહ્મ પરમાત્મા પરાદેવતા કે અણિમાને સમજાવવામાં આવ્યું. જગત એ સર્જન છે, કાર્ય છે, કારણથી અનન્ય છે. કારણ એટલે ઉપાદાન, ઉપાદાનથી અનન્ય છે, એટલે પરમાત્માથી અનન્ય છે. એને અધ્યારોપ કહેવાય. અધ્યારોપ એટલે શું? અલંકારોનો અધ્યારોપ સુવર્ણ પર થતો હોય નામરૂપનો, તો નામરૂપ જે અલંકારો જે છે એ સુવર્ણથી અન્ય નથી. અલંકારો સર્જાયા છે માટે સુવર્ણથી અન્ય નથી. એટલે અનન્યત્વમ, અનન્યત્વમ એટલે વ્યતિરેકેણ અભાવ. બ્રહ્મસૂત્રમાં આવશે આ ચર્ચા. તદનન્યત્વમ આરંભણ શબ્દાદિભ્ય, એટલે જગત અનન્ય છે અને જીવ અભિન્ન છે. બે શબ્દો જુદા છે, અનન્ય અને અભિન્ન. ગુજરાતીમાં તો એક જ અર્થ જાણે કે લાગે આપણને, પરંતુ જગત બ્રહ્મથી પરમાત્માથી અનન્ય છે. એટલે કે જગત સ્વરૂપતઃ જ અધ્યસ્ત છે પરમાત્મા ઉપર. જગત નામની કોઈ વસ્તુ પરમાત્મામાં નથી, છતાં અજ્ઞાનને લીધે જણાઈ રહી છે. એટલે નામ, રૂપ અને કાર્ય, સંપૂર્ણ વ્યવહારનો આશ્રય એવો પ્રમાતા, પ્રમેય અને પ્રમાણ, બધી જ ત્રિપુટીઓ, આ બધું પરમાત્મામાં નથી અને જણાઈ રહ્યું છે. તો કેવી રીતે જણાય છે એ સમજાવવા માટે જે પ્રક્રિયા લેવાય એને અધ્યારોપ કહેવાય છે. નથી અને જણાય કઈ રીતે? જેમ રજ્જુ સર્પ નથી છતાં જણાય છે. કેમ જણાયો? આપણી જિજ્ઞાસાની થોડીક નિવૃત્તિ થાય એના માટે અધ્યારોપ કરવામાં આવ્યો, કે અજ્ઞાનને લીધે જાણે કે રજ્જુ ઉપર અધ્યારોપ થયો છે. તો અધ્યારોપ એટલે આવી રીતે અનન્યત્વમ સમજાવવા માટે. ઉત્પન્ન થયેલી વસ્તુ એના મૂળ ઉપાદાનથી જુદી, સ્વતંત્ર, પૃથક નથી એવું સમજવું એટલે અધ્યારોપનું પ્રયોજન પૂરું થઈ ગયું કહેવાય. અધ્યારોપ શેના માટે કરવામાં આવે છે? ઉત્પન્ન થયેલી વસ્તુ એના મૂળ ઉપાદાનથી સ્વતંત્ર કે જુદી નથી. એટલે જેટલા અલંકારો છે એ સુવર્ણથી પૃથક નથી, સ્વતંત્ર નથી, જુદા નથી એવું સમજવું, એવું સમજી શકીએ એના માટે અધ્યારોપ કરવામાં આવે છે. એટલે જગતના કારણ રૂપે આપણે પરમાત્માને ઓળખી શકીએ એના માટે અધ્યારોપ છે. પછી અપવાદ શેના માટે કરવામાં આવે છે? જેનો અધ્યારોપ થયો એનો જ અપવાદ થાય. તો અધ્યારોપ શેનો થયો? નામ અને રૂપનો. પહેલાં જગત કારણ એક પરમાત્મા સદબ્રહ્મ હતું અને પછી એના ઉપર અધ્યારોપ થયો. તો હવે નામ અને રૂપનો અપવાદ કરવામાં આવે છે. તો છાંદોગ્ય ઉપનિષદમાં અપવાદની એક સુંદર રીત, વિલક્ષણ જેને કહેવાય ને, અપવાદનું આવું રૂપ બીજા કોઈ ઉપનિષદમાં જોવા મળ્યું નથી. અપાગાદ અગ્નેહે અગ્નિત્વમ ત્રીણી રૂપાણી ઇત્યેવ સત્યમ. સંપૂર્ણ જગત 3 રંગરૂપ જ છે. યદ અગ્નેહે રોહિતમ રૂપમ વગેરે. લાલ રંગ, કાળો રંગ અને સફેદ રંગ. આખા જગતમાં 3 જ રંગોને જોવાના, અને 3 રંગો જે છે એ હકીકતમાં આવી રીતે એનો પણ બાધ થાય, એનો પણ અપવાદ થાય અને છેવટે કેવળ સદબ્રહ્મ જ રહે. કંઈક જુદી જ રીતે અપવાદ કરેલો છે. આપણને જે જણાય છે ને એ તો 3 રંગ જણાય છે. 3 રંગ કોના છે? તો 3 તત્વ તેજ, અપ અને અન્નના છે, અને એ તો સદબ્રહ્મનું જ વિવર્ત છે. આ રીતે અપવાદ કરેલો છે. એટલે જે જગત કારણ છે એ જ સત્ય છે. ઉપાદાન સત્ય છે. ઉપાદાનની અદ્વિતીયતા. અદ્વિતીયતા એટલે એના સિવાય કંઈ નથી. તો અપવાદ દ્વારા
ઉપાદાનની અદ્વિતીયતા સમજાવવામાં આવે છે. અધ્યારોપ દ્વારા ઉપાદાનથી અનન્યતા સમજાવવામાં આવે છે. એટલે અનન્યતા સમજીએ અધ્યારોપથી, અને અપવાદથી અદ્વિતીયતા સમજીએ. એટલે બ્રહ્મ સત્ય છે અને અદ્વિતીય છે એવું અપવાદ દ્વારા ખબર પડે. એટલે સત બ્રહ્મ 6થા અધ્યાયમાં જે પરમાત્મા છે સચ્ચિદાનંદ સ્વરૂપ, એમાં સત અંશનો આધાર લઈને પરમાત્માના સ્વરૂપની ઓળખ કરાવવામાં આવે છે. જનરલી આપણું જે સમગ્ર વ્યવહાર છે એમાં કોઈ પણ વસ્તુનું નિરૂપણ કરીએ હિમાલયનું, તો હિમાલયનું પહેલાં જ્ઞાન પ્રાપ્ત કરીએ અને પછી હિમાલય જઈને હિમાલયનો અનુભવ કરીએ. એટલે આપણે આ જ પદ્ધતિથી ટેવાયેલા છીએ. એટલે સૌથી પહેલાં જ્ઞાન પ્રાપ્ત કરીએ, જાણકારી પ્રાપ્ત કરીએ, ઇન્ફોર્મેશન મેળવીએ, અને પછી એનો અનુભવ કરવા માટે જે પ્રયત્ન કર્મ વગેરે કરવાનું હોય એ કરીએ. જે તે દેશ કાળ વગેરેમાં એનો પ્રયત્ન કરીએ. એટલે જગતના બધા જ વ્યવહારોમાં પહેલો જ્ઞાન છે અને પછી અનુભવ છે. એટલે જ્ઞાન પ્રાપ્ત કરીએ પછી અનુભવ કરવાનો હોય. એટલે આ જ અભિગમથી આપણે જાણે કે પરમાત્માને પણ પરમાત્મામાં પણ આ જ અભિગમ લગાડીએ છીએ. એટલે કે પરમાત્માનું આ શાસ્ત્રો બધું ભણીએ છીએ ને, 6થો અધ્યાય 7મો અધ્યાય, બધા ઉપનિષદો પહેલાં ભણીએ, શાસ્ત્રો ભણીએ, પુરાણો ભણીએ, એટલે પરમાત્માની જાણકારી મેળવીએ, અને પછી આમ નિર્વિકલ્પ સમાધિ કે ગમે તે રીતે પછી કંઈક આમ ધ્યાન ને વગેરે કોઈક પ્રક્રિયાથી એને અનુભવીએ. એટલે હકીકતમાં પરમાત્મા કોઈક જુદી જ કોટીના છે, જુદી જ સત્તાના છે. એટલે આપણો આ અભિગમ સૌથી પહેલાં છોડવો પડે છે. પરમાત્માના કિસ્સામાં અનુભવ પહેલાં છે અને પછી જ્ઞાન છે. પરમાત્માના કિસ્સામાં આ એક જ વસ્તુ એવી છે પરમાત્મા કે જેમાં આખો ક્રમ ઉલટાઈ જાય છે. અનુભવ પહેલાં છે જ આપણને, અને પછી એની જાણકારી, એની ઓળખ સાચી આપણે શાસ્ત્ર દ્વારા મેળવવાની છે. એટલે શાસ્ત્રો ભણીને પરમાત્માના અનુભવ માટે આપણે કંઈ પ્રયત્ન નથી કરવાનો. અનુભવ તો છે જ, જે છે પરમાત્મા છે બધો અનુભવ છે જ. એટલે પરમાત્માના કિસ્સામાં ક્રમ ઉલટો છે. પહેલાં અનુભવ પછી ઓળખ અથવા તો જ્ઞાન. એટલે શાસ્ત્રો ભણીને પરમાત્માની પ્રાપ્તિ કે અનુભવનો અભિગમ રાખવાનો નથી. શાસ્ત્રો લક્ષણ છે એટલે તીર છે, નિર્દેશ કરે છે, ઓળખ કરાવે છે. અનુભવ થઈ રહ્યો છે એની સાચી ઓળખ કરાવે છે. તત્વમસી લક્ષણ છે. તો લક્ષણ શું છે? અનુભવ થતો હોય પરમાત્માનો, સતબ્રહ્મનો સુષુપ્તિમાં અનુભવ છે ને, માટે તત્વમસી મહાવાક્ય ઓળખ કરાવે છે, પ્રમાણ છે. સુષુપ્તિ અવસ્થાનો અનુભવ ના હોત ને આપણને તો તત્વમસીને પ્રમાણ ન કહેવાય. તત્વમસી પ્રમાણ છે, કારણ કે સુષુપ્તિમાં અનુભવ છે પરમાત્માનો, નિર્દ્વૈત પરમાત્માનો. એટલે આ પ્રમાણે પરમાત્માના કિસ્સામાં જ્ઞાન પહેલાં અનુભવ પછી એવું નથી. અનુભવ પહેલાં છે, જ્ઞાન પછી છે. એટલે અનુભવ છે જ, અને એ અનુભવની વાસ્તવિક ઓળખ શાસ્ત્રો આપણને કરાવે છે. એટલે સતબ્રહ્મ, એટલે પહેલા ખંડમાં તો આખી આખ્યાયિકાની ભૂમિકા જ હતી. શ્વેતકેતુને કેવી રીતે વિજિજ્ઞાસા આદેશ શબ્દ વાપરીને શું છે, ઉદ્દાલકે કેવી રીતે શ્વેતકેતુમાં આદેશની વિજિજ્ઞાસા જન્માવી. આપણે બહુ જ સુંદર વિચાર કરેલો છે. આદેશ એટલે કે પરમાત્મા અથવા તો તત્વમસી મહાવાક્ય, એની વિજિજ્ઞાસા કેવી રીતે જન્મે, મારામાં છે ખરી પરમાત્માને જાણવાની. એટલે આચાર્યોનું એક જ કામ છે કે પરમાત્મા સદબ્રહ્મ જે છે સચ્ચિદાનંદ સ્વરૂપ, એની જિજ્ઞાસા જન્માવે આપણામાં. આપણે પરમાત્માને જાણવા છે, ઓળખવા છે, આવી જિજ્ઞાસા જન્માવવી એ આચાર્યોનું કામ છે. આચાર્યોનો એક જ આચાર્યની અપૂર્વતા શું છે? આચાર્યનું વિશેષ પ્રદાન કે વિશિષ્ટ પ્રદાન કે અપૂર્વ પ્રદાન, યુનિકનેસ જે છે ને આચાર્યની, એક જ છે કે દસમાને શોધવા માટે મથતા બધા છોકરાઓને
એ શોધમાંથી અટકાવીને દસમાની વિજિજ્ઞાસા જન્માવે. દસમો ખોવાયો નથી, દસમા અપ્રાપ્ત નથી, દસમાને જાણવાનો છે, એને શોધવાનો નથી. એટલે એકવાર વિજિજ્ઞાસા જન્મે આપણામાં, પછી જિજ્ઞાસા એનું કામ પોતે કરવાની છે. પરમાત્મા સુધી પહોંચાડશે કોણ? પરમાત્માની વિજિજ્ઞાસા. એટલે વિજિજ્ઞાસા જન્માવવી આચાર્યોનું કામ છે. કોઈક રીતે પરમાત્માને જાણવાની, ઓળખવાની આપણામાં અદમ્ય ઝંખના જન્મે ને એ આચાર્યોનું કામ છે. તો શ્વેતકેતુના કિસ્સામાં ઉદ્દાલકે આ પ્રમાણે કર્યું, વિજિજ્ઞાસુ બનાવ્યો શ્વેતકેતુને. કઈ રીતે ખબર પડે શ્વેતકેતુમાં વિજિજ્ઞાસા જન્મી? સમજાવો. તત્વમસી શું કહે છે એ મને અલગ અલગ રીતે ઉદાહરણ સહિત સમજાવો. એવું એને હા, કયું એનો અર્થ જિજ્ઞાસા છે. કથનનું ભગવઃ સહ આદેશો ભવતી ઇતિ. એવો આદેશ કેવી રીતે થાય? એકને જાણવાથી બધું જણાઈ જાય. એકને જાણવાથી બધું જણાઈ જાય. એટલે શ્વેતકેતુને રસ શું હતો? મારાથી કશું અજ્ઞાત ન હોવું જોઈએ, હું તો બધું જાણનારો હોવો જોઈએ. 6 શાસ્ત્રોને બધું ભણીને આવ્યો તો, થોડો અભિમાની વગેરે થયો તો, એટલે કે મને ના ખબર હોય ને એવું તો કંઈ હોવું જ ના જોઈએ, મારે બધું જાણવું છે. એટલે એકને જાણી લઈશ ને તો બધું જણાઈ જશે, બધાને જાણવાની ઈચ્છાની નિવૃત્તિ થઈ જશે. એટલે આદેશનો વિજિજ્ઞાસુ કેવી રીતે બન્યો? મારે આ જાણવું છે. આદેશને તો મને ખબર જ નથી આદેશ શું છે, એટલે હું મને પોતાને આવી રીતે આદેશનો અજ્ઞાની સ્વીકારી નથી શકતો. એટલે કંઈક જાણવાનું બાકી છે હજી, કે જેને જાણવાથી બધું જાણવાની મારી ઈચ્છા છે ને એ પૂરી થઈ જશે, નિવૃત્ત થઈ જશે. એટલે શ્વેતકેતુને હકીકતમાં તો આવી રીતે આદેશ મહત્વનો નથી, હું આદેશને જાણું ને પોતાનામાં રસ છે, એને આવી રીતે અજ્ઞાની હું સ્વીકૃત નથી, સ્વીકાર્ય નથી. એટલે એવું કંઈક જાણવું કે મારા અજ્ઞાનની નિવૃત્તિ થઈ જાય. તો આ પ્રમાણે આદેશ શબ્દ દ્વારા સુંદર રીતે આ જિજ્ઞાસા શબ્દને બહુ જ ભારપૂર્વક સમજવાનો છે. કે એકને જાણવાથી બધું ક્યારે જણાઈ જાય? જ્યારે જાણનારાના સ્વરૂપને જાણી લઈએ. એકને સાંભળવાથી બધું ક્યારે સંભળાઈ જાય? જ્યારે સાંભળનારને સાંભળી લઈએ એટલે સાંભળનારમાં સાંભળવાની જે ફેકલ્ટી છે એ પોતે અજ્ઞાનને લીધે જ જણાઈ રહી છે, કલ્પાઈ રહી છે, અને માટે જ એને સાંભળ કરવાનું મન થયા કરે છે. સાંભળનારની સાંભળવાની ઈચ્છા ક્યારે નિવૃત્ત થાય? સાંભળનારને જાણી લઈએ, સાંભળનારના સ્વરૂપને જાણી લઈએ, જાણી લઈએ ત્યારે જે જિજ્ઞાસા શાંત થાય. એ સાંભળવાનો વિષયો જુદા છે જ્યાં સુધી, ત્યાં સુધી સાંભળનારને કંઈક તો મધુર કે ગમે તે, ટૂંકમાં કંઈક ને કંઈક સાંભળવાનું બાકી જ રહેશે. સાંભળવાના વિષયો જ્યાં સુધી સાંભળનારથી જુદા છે ત્યાં સુધી સાંભળનાર અલ્પ જ રહે અને એને નવું સાંભળવાની ઈચ્છા જન્મ્યા જ કરવાની છે. હવે સાંભળનારની આવી સાંભળવાની ઈચ્છા જે છે ને એ ક્યારે નિવૃત્ત થાય? એને આપણે જાણી લઈએ, બરાબર. એટલે એનામાં આ ઈચ્છા જ અજ્ઞાન કલ્પિત છે. તત્વમસી મહાવાક્ય એક જ અર્થ સમજાવે છે. આ આનંદને અનુભવવાની ઈચ્છા કેવી રીતે જન્મી તારામાં? આનંદ સ્વરૂપમાં ખાંડમાં મીઠાશને અનુભવવાની ઈચ્છા જન્મી છે. મીઠાશને અનુભવવાની જરૂરિયાત કેવી રીતે જન્મી? ખાંડને શું કહેવું પડે કે તારે ગળપણ કે મીઠાશને અનુભવવાની જરૂર નથી, મારે મીઠાશને અનુભવવી છે. તો ખાંડને જરૂર જ નથી મીઠાશને અનુભવવાની. કેમ? કારણ કે મીઠા ગળપણ સ્વરૂપ છે એ પોતે. એટલે તારામાં મીઠાશને અનુભવવાની જરૂરિયાત અજ્ઞાન કલ્પિત છે એવું સમજાવવું પડે. એ જ તત્વમસી કરે છે કે આનંદને, પરમાત્માને, પૂર્ણતાને, અપરિચ્છિન્નતાને, વ્યાપકતાને પ્રાપ્ત કરવાની, મેળવવાની આ બધી ઈચ્છાઓ અજ્ઞાન કલ્પિત છે, નથી અને જણાઈ રહી છે. આદેશ શબ્દનું ડાયમેન્શન આપણે સમજવું જોઈએ.
એની જે પ્રતિજ્ઞા હતી યેન અશ્રુતમ શ્રુતમ ભવતી, ન સાંભળેલું સાંભળેલું થઈ જાય, ન વિચારેલું વિચારેલું થઈ જાય, ન જાણેલું જાણેલું થઈ જાય. એટલે જાણવાની જરૂરિયાતથી મુક્ત થઈ જઈએ, સાંભળવાની જરૂરિયાતથી મુક્ત થઈ જઈએ, વિચારવાની વગેરે જે જરૂરિયાતો છે એનાથી મુક્ત થઈ જઈએ. આ પ્રમાણે પહેલો ખંડ હતો, એમાં આદેશ વગેરે શબ્દનું ઓલું ડાયમેન્શન સમજવાનું છે. Recording in progress. આપણે એના ઉપર વિશ્વાસ કરીને આપણા ઉપર પછી બીજો ખંડ છે આખી સૂક્ષ્મભૂત સૃષ્ટિ. તેજ તદૈક્ષત બહુશ્યામ પ્રજાએ અધ્યારોપ છે. અધ્યારોપ છે એટલે અધ્યારોપ ક્યારે થાય? સંપૂર્ણ જગત જે છે એનું કારણ પરમાત્મા છે. એટલે પરમાત્માથી સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સમજાવવી એને અધ્યારોપ કહેવાય. તો અધ્યારોપ જે છે એને કેવી રીતે સમજાવવો? તો પરમાત્માએ સંકલ્પ કર્યો, સમગ્ર જગતનું સર્જન કર્યું, એકોહમ બહુશ્યામ એવો સંકલ્પ કર્યો. તો એક તદૈક્ષત એવો શ્રુતિનો મંત્ર છે. તદૈક્ષત એટલે પરમાત્માએ ઈક્ષણ કર્યું, ડેલિબરેશન કર્યું. હવે જે જગતનું સર્જન કરવાનું છે એનો વિચાર કર્યો, સંકલ્પ કર્યો, ઈક્ષણ કર્યું વગેરે. તો તદૈક્ષત જે છે એને સર્વજ્ઞતા કહેવામાં આવે છે. તદૈક્ષત જે વાક્ય છે એને સર્વજ્ઞતા એટલે પરમાત્માની સર્વજ્ઞતા એનાથી પ્રગટ થઈ છે. અને તત્ તેજ અસૃજત એટલે જેણે તેજ, અપ, અન્ન વગેરે 3 ભૂતોનું સર્જન કર્યું એ બધું જે છે ઈક્ષણપૂર્વક સર્જન કર્યું એને સર્વશક્તિમત્તા કહેવામાં આવે છે. તો તદૈક્ષત સર્વજ્ઞતા છે, એકોહમ બહુશ્યામ એ સર્વશક્તિમત્તા છે. સર્વજ્ઞ સ્વભાવ્યાત એવું શંકરાચાર્યજીનું ભાષ્ય છે. સર્વજ્ઞ સ્વભાવ છે પરમાત્માનો, માટે એ સત્ય સંકલ્પ છે. સત્ય સંકલ્પ એટલે જે સંકલ્પ કરે ને એ પ્રમાણે સર્જાઈ જાય. અને બીજા સંકલ્પ માત્રની જરૂર છે, બીજી કશી જ એને જરૂર નથી. તો સર્વજ્ઞ હોવાને લીધે પરમાત્મા સત્ય સંકલ્પ છે. સર્વજ્ઞ એટલે સર્વમ જાનાતિ ઇતિ સર્વજ્ઞ. તો માયાવૃત્તિને લીધે પરમાત્મા સર્વજ્ઞ છે. ઈક્ષણ માત્રથી સંપૂર્ણ જગતનું સર્જન કરી શકે છે. તો સર્વજ્ઞતા તદૈક્ષતથી કીધી, એકોહમ બહુશ્યામ અને 3 ભૂતોનું સર્જન વગેરે જે થયું એને સર્વશક્તિમત્તા કીધેલી છે. તો આ પ્રમાણે તદૈક્ષત જે બીજા ખંડમાં, ત્રીજા ખંડમાં વગેરે આખું સૃષ્ટિનું ફળ કથન કહેવામાં આવ્યું. સૂક્ષ્મ ભૂતની પહેલાં ઉત્પત્તિ થઈ, પછી સ્થૂળ ભૂતો એટલે ત્રિવૃતકરણ થયું. તો ત્રિવૃતકરણ વિદ્યા એટલે 3 ભૂતો જે છે એ પ્રમાણે એનું પંચીકરણ અથવા તો ત્રિવૃતકરણ થયું. સ્થૂળ ભૌતિક સૃષ્ટિ પણ જન્મી પરમાત્મામાંથી. અને પછી 8મો ખંડ હતો. એટલે આ બધું 2, 3, 4, 5, 6, 7 વગેરે બધા ખંડોમાં ત્રિવૃતકરણ, સૂક્ષ્મભૂત સૃષ્ટિ અને સ્થૂળભૂત સૃષ્ટિનું વર્ણન થયું. 8મા ખંડમાં અપવાદ છે. અપવાદ બહુ વિલક્ષણ રીતે છે. યદગ્નેહે રોહિતમ રૂપમ તેજસસ્તદ્રૂપમ એમ કરીને 3 કલર, 3 રંગની વાત કરવામાં આવી છે. અગ્નેહે અગ્નિત્વમ, જે અગ્નિનું અગ્નિપણું, જળનું જળપણું અને પૃથ્વીનું અન્નપણું, આ બધું આ 3 કલર કે રંગ માત્ર જ છે. એટલે 3 રંગ રૂપે જો સૃષ્ટિને ઓળખી લઈએ
તો 3 ભૂત રૂપે જ એ અવશિષ્ટ રહે છે. અને 3 ભૂત એ માત્ર સત બ્રહ્મ જે પરમાત્મા છે એના સંકલ્પપૂર્વકનું સર્જન છે. અને આ રીતે અપવાદ કરવામાં આવ્યો. અપવાદ એટલે પાછું રિઝોલ્વ પરમાત્મામાં બધી સૃષ્ટિ જે છે એનો સંકેલી લેવામાં આવી. રિઝોલ્વ કરવામાં આવ્યું એટલે સંકેલી લેવામાં આવી. કોગ્નિટિવ રિઝોલ્યુશન છે આ. કોગ્નિટિવ એટલે બૌદ્ધિક. સમગ્ર જગતનો આમ કંઈ શું કરવાનું નથી. સમગ્ર જગતને સતબ્રહ્મ રૂપે જોવું, સતબ્રહ્મ રૂપે સંકેલી લેવું, એને જ અપવાદ કીધો છે. અને અગત્યના મંત્રો આમાં ઓલું અન્નમયમ હિ સૌમ્ય મનઃ, આપોમય પ્રાણ, તેજોમયી વાક. એટલે 3 ભૂતો જે છે એ મન, વાણી અને પ્રાણ જે છે આપણા એ રૂપે રહેલા છે. આપણા મન, પ્રાણ અને વાણી આ 3 સાધનો છે. એને આપણે એનો સદુપયોગ કરવાનો છે. કોઈક રીતે સદબ્રહ્મને જાણવા માટે એ સાધન બને એને આપણે ઉપલક્ષણ બનાવવાના છે. ઉપલક્ષણ એટલે શું? તીર. જેમ તીર લક્ષ્ય ભેદ કરે એ રીતે શું છે? પ્રાણ, વાણી અને મન આ 3ને તીર બનાવવાના છે. એના દ્વારા આપણે પરમાત્માને જાણવાના છે. એની આખી વિચારણા આવી કે કેવી રીતે આ તીર બની શકે છે. તો સ્વપ્નાંતમ મેં સૌમ્ય વિજાનીહિ વગેરે વગેરે જે મંત્રો હતા એનાથી આપણે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તો સુષુપ્તિની જે વિચારણા છે એના દ્વારા કેવી રીતે પરમાત્માનું જ્ઞાન થઈ શકે. સ્વપ્નાંત શબ્દથી સૌષુપ્ત નિરુપાધિક સ્વરૂપને લક્ષિત કરવામાં આવ્યું. લક્ષણાથી સ્વપ્નાંત એટલે સ્વપ્નનો અંત. તો સ્વપ્નનો અંત જેમાં છે એ સુષુપ્ત સ્થાન અથવા તો નિરુપાધિક પરમાત્મા. તો સુષુપ્તિની વિચારણા પણ આપણા અનુભવનું વિશ્લેષણ કરવા માટે ખૂબ જ મહત્ત્વની છે. અજાતશત્રુ ગાર્ગ્યની જે આખી કંડિકા જે આખું બ્રાહ્મણ હતું એમાં પણ ક્યાં ગયો અને ક્યાંથી આવ્યો, જે સૂતેલો પુરુષ ક્યાં ગયો હતો અને સૂતેલો જ્યારે જાગ્યો એને ઢંઢોળીને જગાડવામાં આવ્યો ત્યારે ક્યાંથી આવ્યો. તો અજ્ઞાની માટે ક્યાં ગયો અને ક્યાંથી આવ્યો એ કોઈ સ્થાન વિષયક પ્રશ્નો હશે એવું લાગે આપણને, કે સૂઈ ગયો ત્યારે ક્યાં હતો અને જાગ્યો ત્યારે ક્યાંથી આવ્યો. તો અહીંયા સુષુપ્ત એ કોઈ સ્થાન નથી, એ સ્વરૂપ છે. એટલે ક્યાં ગયો હતો એટલે એ સોપાધિક હતો કે નિરુપાધિક હતો. પુરુષ એટલે આપણે જે જીવ છીએ, આપણે જે પોતાને માનીએ છીએ હું ઋષિ છું, તો ઊંઘી ગયો ત્યારે હું સોપાધિક હતો કે નિરુપાધિક હતો એવો પ્રશ્ન છે. અને જાગ્યો ત્યારે ક્યાંથી આવ્યો એટલે સુષુપ્તિમાં ઊંઘી ગયો હતો ત્યારે તો નિરુપાધિક જ હતો. તો પછી નિરુપાધિકમાંથી સોપાધિક કેવી રીતે બન્યો? આ બધી સુષુપ્તિની જે વિચારણા છે ને એ સ્વપ્નાંત જે આખ્યાયિકા હતી, કંડિકા એના દ્વારા સમજાવવામાં આવી. સ્વપ્નાંતમ મેં સૌમ્ય વિજાનીહિ સ્વમ અપિતો ભવતી સ્વપિતિ આચક્ષતે. એટલે સ્વપિતિ જે નામ છે એ નામ દ્વારા આપણા નિરુપાધિક સ્વરૂપને અર્થાત બતાવવામાં આવ્યું. એટલે સ્વપ્નાંત શબ્દની પણ સુંદર વિચારણા આપણને આ છાંદોગ્ય ઉપનિષદમાંથી પ્રાપ્ત થઈ છે. અને પછી સન્મૂલાઃ સૌમ્ય ઇમાઃ સર્વાઃ પ્રજાઃ સદાયતનાઃ સત્પ્રતિષ્ઠાઃ. એનો તો બહુ જ આપણે વિચાર કર્યો. સંપૂર્ણ જગતનું મૂળ, સંપૂર્ણ જીવો અને જગતનું મૂળ સતબ્રહ્મ છે. સન્મૂલાઃ સૌમ્ય ઇમાઃ સર્વાઃ પ્રજાઃ સદાયતનાઃ. એમનું આયતન, એમની સ્થિતિ, એમનું પાલન જે છે એ પણ સતબ્રહ્મ થકી જ છે. અને સદાયતનાઃ સત્પ્રતિષ્ઠાઃ. તો સત્પ્રતિષ્ઠા એટલે એમની પ્રતિષ્ઠા કે એમનું રિઝોલ્યુશન જે સ્થાન છે જેમાં જઈને એ નિરાત અનુભવે છે, જેમાં જઈને નિશ્ચિંત બની જાય છે, એ પણ સત છે, પરમાત્મા જ છે. અને એના માટે પ્રાણ જે ઓલું પક્ષીનું ઉદાહરણ આપવામાં આવેલું, જે શકુની પક્ષી છે એ અનેક જગ્યાએ ઉડીને પાછું પોતાને જે મૂળ સ્થાન જ્યાં એને બાંધેલું છે ત્યાં એ પાછું આવે છે. એવી રીતે પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ. એટલે મન ઉપાધિ જે જીવ છે એ પ્રાણબંધન છે. પ્રાણબંધન એટલે પ્રાણ એટલે બ્રહ્મ અર્થ કરેલો છે અને બંધન એટલે સ્વરૂપ. પ્રાણમ એવ બંધનમ યસ્ય તત્ પ્રાણબંધનમ મનઃ. તો મન પ્રાણબંધન છે એટલે કે જીવ બ્રહ્મ સ્વરૂપ છે.
તો એ મહાવાક્ય પણ કહેવામાં આવ્યું. પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ મહાવાક્ય છે. પ્રાણબંધનમ બહુરીહી સમાસ છે. કઈ રીતે કહેવાય? તો પ્રાણ એવ બંધનમ યસ્ય તત્ પ્રાણબંધનમ મનઃ જીવ, એ પ્રમાણે સમજવાનું છે. એટલે સત બ્રહ્મ જ આ શુદ્ધ ચિન્માત્ર સાક્ષી છે એવો અહીંયા ઉપદેશ આપવામાં આવ્યો. પછી તત્વમસીના અનેક, એટલે જે જગત કારણ છે સત બ્રહ્મ પરમાત્મા, એને આવી રીતે ઉદ્દાલક હવે હું રૂપે શ્વેતકેતુના જ્ઞાતા સ્વરૂપે ઓળખાવે છે. એ જગત કારણ સદબ્રહ્મ પરમાત્મા તારાથી અન્ય નથી, જુદા નથી એવું સમજાયું છે. એટલે 9 વખત તત્વમસીનું આવર્તન થયું. એમાં 2 વખત જે છે એ દ્રષ્ટાંત નથી ખાલી, બાકી પહેલું જે આવર્તન છે એમાં જાણે કે દ્રષ્ટાંત ન કહેવાય. તત્ સત્યમ સાત્મા તત્વમસી શ્વેતકેતો, એટલે શું છે, એક મૂળમાં મહત્વની કંડિકા, પહેલો જે આવર્તનનો ઉપદેશ છે સ યહ એષઃ અણિમા ઐતદાત્મ્યમિદં સર્વં તત્ સત્યમ સાત્મા તત્વમસી શ્વેતકેતો ઇતિ. સહ યહ એષઃ અણિમા, તો જે જગતનું રહસ્ય છે, જગતનું કારણ છે, આ અણિમા કે મૂળભૂત બંધારણીય એકમ, અત્યંત સૂક્ષ્મ વસ્તુ છે. જગતનું કારણ અત્યંત સૂક્ષ્મ છે, એટલે ચૈતન્ય સ્વરૂપ જે છે અવિષય છે, અને આંખથી, કાનથી, ઇન્દ્રિયોથી વગેરેથી જાણવાની જરૂર નથી. અણિમા છે, ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક છે, રહસ્ય છે જગતનું. સહ યહ એષઃ અણિમા ઐતદાત્મ્યમિદં સર્વમ. ઐતદાત્મ્યમ એટલે એ અણિમા રૂપી આત્માવાળું આ સંપૂર્ણ જગત છે. અણિમા રૂપી સારવાળું આ સંપૂર્ણ જગત છે. અણિમા વગરનું આ જગત તો નિસ્તત્વ છે, કંઈ જ નથી. જેમ સુવર્ણ એ બધા અલંકારોનો અણિમા છે, માટી એ બધા ઘડાનો અણિમા છે. માટી વગર ઘડાઓ કંઈ જ નથી, એમ અણિમા વગર આ જગત કંઈ જ નથી. અણિમા જ આ જગતનો સાર છે, અણિમા જ જગતનું રહસ્ય છે. અણિમા એટલે અણોહો ભાવ, અત્યંત સૂક્ષ્મ વસ્તુ. સૂક્ષ્મ વસ્તુ એટલે અત્યંત પ્રત્યક વસ્તુ. પ્રત્યક દરેકનું સારભૂત ગર્ભમાં જે રહેલું છે ને એ અણિમા કહેવાય છે. તો એ અણિમા એટલે નિરુપાધિક સ્વરૂપ. સોપાધિક વસ્તુ હંમેશા સ્થૂળ હોય, હંમેશા એટલે સ્થૂળ હોય, એમાં ઉપાધિનો અંશ હોય, ઉપાધિથી ઉપહિત આપણને જણાતું હોય છે. પણ નિરુપાધિક સ્વરૂપ જે છે એ અણિમા છે. તો જગત એ નામ અને રૂપ વાળા પરમાત્માનું રૂપ છે, એટલે સોપાધિક પરમાત્મા છે જગત. તો જગતનું અણિમા એટલે જગતનું નિરુપાધિક સ્વરૂપ. તો જગતનું નિરુપાધિક સ્વરૂપ શું છે? અણિમા. હા, એટલે જગત એટલે આપણે સોપાધિક કીધું, નામ અને રૂપ વાળો પરમાત્મા આપણને જણાય. તો જગતનું નિરુપાધિક સ્વરૂપ શુદ્ધ અસ્તિત્વ, જેને સત બ્રહ્મ કે અણિમા કીધેલું છે, તો સત અંશ જે છે અણિમાનો એ કહેવાય. એટલે જગતનું નિરુપાધિક સ્વરૂપ શું છે? સત. અને એ સત તું છે એવું તત્વમસી મહાવાક્ય કહે છે. એટલે જગતનું રહસ્ય, જગતનું કારણ, જગતનો અણિમા, જગતનો સાર, જગતનું રહસ્ય તું છે. એટલે તારામાં જગત અને જગતના રહસ્યમાં કોઈ જ ફરક નથી, કોઈ ભેદ નથી, કોઈ જુદાઈ નથી. તું તને જાણી લઈશ તો સંપૂર્ણ જગતને જાણી લઈશ. શ્વેતકેતુને શું હતું? એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન પ્રાપ્ત કરવું હતું. તો બધી જ વસ્તુને જાણવાનો પ્રયત્ન કરવાનો નથી. કોઈક એક વસ્તુને જાણી લઈએ ને તો બધું જણાઈ જાય. તો બધું જ સંપૂર્ણ જગત, જીવ જગત, ઈશ્વર બધું જ કેવી રીતે જણાઈ જાય? કોઈક એકને જાણવાથી જણાઈ જાય. તો કોઈ એકનો જ એ વિલાસ હોવું જોઈએ. તો જગત, જીવ જગત અને ઈશ્વરનું રહસ્ય શું છે? અણિમા શું છે? તો સત બ્રહ્મ, અને એ જ તારું પણ રહસ્ય છે. તત એટલે ત્વમ અસી,
જે જગતનું રહસ્ય છે, જગતનો અણિમા છે, પ્રત્યેગાત્મા છે, એ જ તારો પણ અંતરતમ આત્મા છે. એટલે આ પ્રમાણે હુંનું અન્વેષણ એટલે 6, 8, 7 એ કંડિકાથી આરંભીને 6, 16 સુધી જે છે બધું એ હુંનું અન્વેષણ કેવી રીતે કરવું. જગતમાં જગતના રહસ્યનું અન્વેષણ તો આપણે છે ને કોઈક રીતે કરી શકીએ છીએ, પરંતુ હુંનું અન્વેષણ કેવી રીતે કરવું એની રીત માત્ર ને માત્ર આપણા વેદાંત શાસ્ત્રના આચાર્યો જ બતાવે છે. હું કઈ કેટેગરીમાં આવે છે? જગતના રહસ્યને તો મારે જાણવું છે, પણ કોઈ દિવસ હું કોણ છું, મારું સત્ય સ્વરૂપ, પારમાર્થિક સ્વરૂપ, વિશ્વસનીય સ્વરૂપ શું છે, હુંને જાણવાની કોઈ દિવસ ઈચ્છા થતી જ નથી આપણને. ઓલું શું છે, ત્યાં શું છે, ત્યાં કેમ આવું છે, આપણને બીજી બધી હું સિવાયની બાકીની બધી વસ્તુઓને જાણવાની ઈચ્છા જન્મતી હોય છે. ઓલાએ શું કર્યું, ત્યાં કેમ આવું છે, વગેરે વગેરે. એટલે એ જે જિજ્ઞાસાઓ જન્મે છે એની નિવૃત્તિ ક્યારે થાય? જ્યારે હુંને જાણી લે. કારણ કે ત્યાં જે ઘટે છે ને એનું રહસ્ય તો અહીં રહેલું છે. એટલે એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન કેવી સુંદર રીતે ઉદ્દાલકે સમજાવ્યું કે જે જગતનું રહસ્ય છે એ તો તત્ સત્યમ સ આત્મા, એ તો તારો અંતરાત્મા છે. એટલે તું તને જાણી લઈશ તો સંપૂર્ણ જગતના તમામ રહસ્યોને બધાને તું જાણી લઈશ. એટલે તત્વમસી, જે જગતનું રહસ્ય છે, જગતનું કારણ છે, જગતનું અધિષ્ઠાન છે, જે જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન છે, એ તું છે. એટલે જગતમાં આપણે જગતનું રહસ્ય કે સત્યને શોધવા જતા હોઈએ તો થંભી જવાનું છે અને પોતાનામાં એને જોવાનો પ્રયત્ન કરવાનો છે કે મારામાં મારે કઈ રીતે અન્વેષણ કરવું જોઈએ. હુંનું અન્વેષણ આપણને આ શાસ્ત્રો અને આચાર્યો શીખવે છે કે જીવ જે આપણે પોતાને માનીએ છીએ એનું અણિમા એટલે કે એનું રહસ્ય શું છે, તો શુદ્ધ ચિન્માત્ર સ્વરૂપ જે છે એ જ રહસ્ય છે. એટલે આપણને જાણી લઈએ તો જગતમાં જે કંઈ પણ છે ને એ બધું જણાઈ જાય. કઈ રીતે જણાઈ જાય? એ જાણવાની જરૂરિયાતમાંથી, ઈચ્છામાંથી નિવૃત્તિ થઈ જાય. તો આ પ્રમાણે તત્વમસી મહાવાક્ય જગત કારણ પરમાત્માનું જે નિરુપાધિક સ્વરૂપ છે એ જ જીવાત્માનું પણ નિરુપાધિક સ્વરૂપ છે. તત્ ત્વમ અસી, તો તત્ એટલે શું? અણિમા એટલે નિરુપાધિક સ્વરૂપ એવું સમજવાનું છે, જે અત્યંત સૂક્ષ્મ છે. અત્યંત સૂક્ષ્મ છે એટલે શું? જેમાં ઉપાધિનો કોઈ સંદર્ભ નથી. એટલે અણિમા એટલે નિરુપાધિક સ્વરૂપ. તો જગતનું જે નિરુપાધિક સ્વરૂપ છે અણિમા, એ તું છે. એટલે કે તારું પણ એ જ સ્વરૂપ છે. એટલે બંને જગત કારણ પરમાત્મા અને તું એ બંને એક નિરુપાધિક ચૈતન્ય સ્વરૂપ આત્મા જ છો. આમ જે સાક્ષી જે છે એનું બ્રહ્મત્વ કે પૂર્ણતા, અપરિચ્છિન્નતા તત્વમસી મહાવાક્ય સમજાવે છે. 7 ઉદાહરણો આપેલા છે. પહેલું અને 8મું આવર્તન છે એમાં કોઈ ઉદાહરણ નથી, પરંતુ બાકીના બધા આવર્તનમાં ઉદાહરણો આપેલા છે. મધમાખીનું છે, પછી નદીનું છે, પછી નદી સમુદ્રવાળું છે, પછી વૃક્ષ છે, પછી બીજ જે નેગ્રોધ ફલમ એટલે કે વડના ટેટાવાળું જે ઉદાહરણ છે, અને પછી લવણ એટલે મીઠાના ગાંગડાને જે પાણીમાં નાખવાનું વગેરે ઉદાહરણ છે, ગાંધાર પુરુષ અને તપ્ત પરશુ. તો આ પ્રમાણે 7 ઉદાહરણો આપેલા છે. ઉદાહરણો બહુ સુંદર છે, એના દ્વારા કંઈક ને કંઈક આપણને જાણવા મળે છે. મધમાખીઓ બધું આ મધ લઈ આવે ત્યારે હું આ વૃક્ષનો રસ છું એવું ભાન હોતું નથી. નદી જ્યારે સમુદ્રમાં મળી જાય ત્યારે નદીપણું રહેતું નથી, માટે સમુદ્રમાંથી આવી છું એવી એને પ્રત્યભિજ્ઞા નથી. વૃક્ષના દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું કે જીવ અવિનાશી છે, જીવનું મરણ નથી, જન્મ મૃત્યુ જીવના નથી, બધા જ જીવો અવિનાશી છે. એટલે જે ભગવદ્ ગીતામાં પણ સમજાવવામાં આવ્યું ન જાયતે મ્રિયતે વા, એ જ પ્રમાણે ત્રીજું જે ઉદાહરણ છે. પછી નેગ્રોધ ફલમ વડના ટેટાનું ઉદાહરણ શેના માટે આપ્યું? શ્રદ્ધા વગેરેના સાધનો કેવા એની જરૂર છે.
કારણ કે જે અત્યંત સૂક્ષ્મ છે એમાંથી જ આ જગત સંપૂર્ણ સ્થૂળ વિશાળ મહાકાય જગત આપણને જણાઈ રહ્યું છે. લવણ દ્વારા સમજાવવામાં આવ્યું કે મીઠાના ગાંગડાને આંખે ન જોવાય, હાથથી સ્પર્શ પણ ન થઈ શકે, પરંતુ જીભથી ચાખીને ખબર પડે છે કે મીઠાનો ગાંગડો વ્યાપ્ત છે જગત સંપૂર્ણ જળમાં. તો એવી રીતે એના સત બ્રહ્મ કે પરમાત્માને જાણવાનું એકમાત્ર આ પ્રમાણ, આપણને ના જણાતા હોય પરમાત્મા જગતમાં તો આપણી પાસે બીજું નિશ્ચિત પ્રમાણ હોવું જોઈએ. જે પ્રમાણથી આપણે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ એ પર્યાપ્ત નથી, તો પ્રમાણ બદલવું પડે. તો કયા પ્રમાણથી જણાય? તેના માટે ગાંધાર પુરુષનું ઉદાહરણ આપ્યું. પંડિતો મેધાવી, આચાર્યવાન પુરુષો વેદ, એ માર્ગનો નિર્દેશ કર્યો. અને એતામ દિશમ ગંધારાહા, એના દ્વારા મોક્ષ સ્વરૂપ પરમાત્માનો નિર્દેશ કર્યો. એટલે લક્ષ્ય અને સાધનાનું પણ નિરૂપણ થયું. પછી 8મું આવર્તન હતું, એમાં વિદ્વાનની બ્રહ્મ સંપત્તિ, સત્સંપત્તિ કઈ રીતે જુદી પડે છે એ સમજાવ્યું. અજ્ઞાનને કર્મ વાસનાઓનું પોટલું લઈને વિદ્વાન જતો નથી અને માટે એની પુનરાવૃત્તિ થતી નથી. અને પછી તપ્ત પરશુ, સત્યાભિસંધ અને અનૃત અભિસંધ, એના દ્વારા અભિસંધિ, સત્યની અભિસંધિ કેવી રીતે આપણે રાખવી જોઈએ, અજ્ઞાન હું વિશેના અજ્ઞાન કલ્પિત ખ્યાલોની કેવી રીતે નિવૃત્તિ કરવી જોઈએ, અને તો સુંદર રીતે આપણે સત્યાભિસંધાનના બળે આપણે સંસાર બંધનથી મુક્ત થઈ શકીએ. આ પ્રમાણે આખો મૂળ મંત્રો છે. જો હવે થોડાક આ જે સબ્જેક્ટ કે વિષય વસ્તુઓ છે કહું છું, થોડાક તમે બધા ભેગા થઈને કે ગમે આ લખી શકો છો. આમ એક પાનું કે જેવું તેમ દરેક વખતે આપણે આ વિચારેલું જ છે. દરેક ઉપનિષદમાં તમે બધાએ એકાદ મંત્ર ઉપર કંઈક લખેલું હોય તો હું ગ્રુપમાં મૂકીશ. તો આદેશ વિશે, આદેશના જેટલા પાસાઓ આપણે વિચારેલા છે, આદેશ યેન અશ્રુતમ શ્રુતમ ભવતી, અમતમ મતમ, અવિજ્ઞાતમ વિજ્ઞાતમિતિ. એટલે આદેશનું વિચાર ભાથું કેવું પ્રાપ્ત થયું આપણને. પછી વાચારંભણ શ્રુતિ, એટલે વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ. આ જે કંડિકા છે, વાચારંભણ પણ આ છાંદોગ્યના 6થા અધ્યાયની અપૂર્વતા છે કે કાર્ય ઉપાદાન જે છે એને કેવી રીતે સંકેલી લેવું આપણી દૃષ્ટિમાં, અને માત્ર ને માત્ર ઉપાદાનની જ સભાનતા રહે એવું વિચારભાથું પણ આ 6થા અધ્યાયમાં છે. પછી અણિમા, એટલે સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવા દ્વિતીયમ, એટલે અણિમા જે છે નિરુપાધિક સ્વરૂપ છે એ સમજાવેલું છે. પછી અધ્યારોપ, જેને ત્રિવૃત્તકરણ કહેવામાં આવે છે. અધ્યારોપ, કઈ રીતે જગત કારણ પરમાત્મા પર જગતનો અનેક નામ રૂપોનો અધ્યારોપ થયો. એટલે એકોહમ બહુશ્યામ, એણે તેજ, અપ અને અન્ન વગેરે 3 ભૂતોનું સર્જન કર્યું, એ પણ એક ટોપિક હોઈ શકે. પછી અપવાદ પણ જે 3 કલર વગેરે દ્વારા કરવામાં આવ્યો, લાલ રંગ, રોહિત રંગ, કૃષ્ણ અને શ્વેત, તો એ પ્રમાણે 3 રંગની વિચારણા દ્વારા અપવાદ કરવામાં આવ્યો. પછી પ્રવેશ, અનેન જીવેન આત્મના અનુપ્રવિશ્ય નામરૂપે વ્યાકરવાણી, પરમાત્માનો જીવ રૂપે પ્રવેશ એટલે તાદાત્મ્ય અધ્યાસ. પરમાત્માએ આ કાર્યકરણ સંઘાત ઉપાધિ હું છું એવું તાદાત્મ્ય અભિમાન કર્યું, એને જ પ્રવેશ કહેવામાં આવે છે. તો પરમાત્માનો પ્રવેશ માયિક છે, સાચો નથી, વાસ્તવિક નથી, માત્ર અધ્યાસ રૂપ છે, સંસર્ગ અધ્યાસ કહેવામાં આવે છે એને. તો પ્રવેશ પણ કહી શકાય. પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ, એ પણ બહુ જ સુંદર કંડિકા છે. પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ, એટલે કે જીવ બ્રહ્મ સ્વરૂપ છે. સ્વપ્નાંત, સ્વપિતિ વગેરે શબ્દોની પણ વિચારણા આ 6થા અધ્યાયમાં સુંદર રીતે પ્રાપ્ત થઈ. સ્વમ અપિતો ભવતી, આપણે આપણા નિરુપાધિક સ્વરૂપે બનીને રહીએ છીએ સ્વપ્નાંત શબ્દથી. તત્વમસી મહાવાક્યની પણ આપણને બહુ વિચાર કર્યો તત્વમસી ઉપર. ગાંધાર પુરુષ અને તપ્ત પરશુ, આ 2 પણ મહત્વના વિભાગ છે. એટલે એ પણ સુંદર રીતે એકાદ વાર હજી બ્રહ્મસૂત્ર વગેરે જોવું હશે તો જોવાશે.
હમ તો એકાદ વાર તો ભાષ્યનું પારાયણ કરવું છે. કોઈક રીતે આશ્રમમાં ભેગા થવાશે તો થઈશું. હવે તો પાઠ શરૂ થશે એટલે હવે સવારે તો નહીં મેળ ખાય. પછી પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.